પાલિકાની વડી કચેરી ખાતે આજે એક સંકલન બેઠક મળી। ધારાસભ્યો સાંસદશ્રીની હાજરીમાં જ્યારે આ બેઠક મળી ત્યારે ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય પોતાના વિસ્તારમાં લાગતા વળગતા પ્રશ્નોની ચર્ચા કરી। ભાયલી કલાલી વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી સમસ્યાઓ છે, તેને લઈને જ આજની આ સંકલન બેઠકમાં તેઓએ સૂચનો પણ કર્યા છે। બિલ, કલાલી અને ભાયલીમાં મચ્છરોનો ત્રાસ ખૂબ છે। વરસાદી ગટરોનું કામ થતું નથી। ભાયલી અને બિલમાં રસ્તાઓના કામ જલ્દી થવા જોઈએ। ભાયલીના તળાવનું કામ હજી પણ થયું નથી। આ કામ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર નથી કર્યું, ત્યારે ધ્યાનમાં આવ્યું છે। આ મુદ્દે તપાસ પણ કરવામાં આવશે। સાથે જ ભાયલીમાં લિનિયર પાર્ક માટે સરકાર તરફથી 50 કરોડ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। ધારાસભ્યની રજૂઆત હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, જેથી ડેવલપમેન્ટ રોકાય છે અને જેના કારણે જ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ફરક પડી શકે છે। આ વિસ્તારમાં વરસાદી ગટરના પણ કામો ઝડપથી થવા જોઈએ તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। અત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે। કલાલી અને મારેઠા ગામ ડભોઈ વિધાનસભામાં આવતા હોવાથી જ આ કામ બાબતે કોઈ પણ સંકલન અમારી સાથે કરવામાં આવ્યું નથી તે બાબતે શૈલેષ મહેતાએ રોષ ઠાલવ્યો છે અને કમિશનરને રજૂઆત કરી છે। આમાં રજૂઆત કરી છે, આક્રમક રીતે રજૂઆત કરી એવું ના કહી શકાય, પણ જે મારો વિસ્તાર કોર્પોરેશનમાં આવે છે, ખાસ કરીને ભાયલી, બિલ અને કલાલી। ભાયલીમાં હમણાં પણ જ્યારે સરદારના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું ત્યારે પણ ત્યાંના લોકોની એક રજૂઆત હતી કે મચ્છરોનો ત્રાસ બહુ થઈ ગયો છે। ત્યાં જે વરસાદી ગટરો બની રહી છે, અમુક લગભગ 350 પોણી 400 મીટરની ગટરનું કામ જ વરસાદી ગટરનું કામ થયું નથી, એટલે એ ગટરનું કામ કરવું અને એને બંધ કરવી જે આજુબાજુ બંધ છે એની રજૂઆત કરી છે। ભાયલીમાં જે તળાવ છે, અત્યારે સરકાર તરફથી તળાવોમાં ખૂબ જ ધ્યાન આપવામાં આવે। મુખ્યમંત્રી જાતે આની મિટિંગો લઈ રહ્યા છે, ત્યારે ભાયલીનું તળાવનું કામ રોકવામાં આવે છે। કમિશનરે ખુલ્લું કીધું છે કે સ્ટેન્ડિંગ કમિટી આ મંજૂર નથી કરતી, તો હવે કેમ નથી કરતી એની પણ તપાસ કરવામાં આવશે, કારણ કે ભાયલીનું તળાવ ઊંડું કરીને એને બ્યુટિફિકેશન કરવું એટલું જ જરૂરી છે। એ જ રીતે બિલના તળાવ અંગે પણ વાતચીત કરી છે। ભાયલીના કેટલાક રસ્તાઓ જે બાકી છે, બિલના રસ્તાઓ બાકી છે, કલાલી વિસ્તારના રસ્તાઓ બાકી છે, એની પણ ચર્ચાઓ કરી છે, એ પણ તાકીદે કરવાનું કીધું છે। ભાયલીમાં લિનિયર પાર્ક માટે જે વરસાદી કાંસ છે એની ઉપર સરકાર તરફથી લગભગ 50 કરોડ રૂપિયા જેવી રકમ ફાળવવામાં આવી છે, છતાં પણ એ કામગીરી હાથ પર લેવામાં નથી આવતી। ગયા વર્ષના બજેટમાં પણ આ લિનિયર પાર્ક હતું। હવે તો સરકાર જ્યારે પૈસા આપતી હોય ત્યારે કોર્પોરેશને ખાલી એનું મોનિટરિંગ કરવાનું છે, એણે ટેન્ડર બહાર પાડીને મોનિટરિંગ કરવાનું। પૈસા સંપૂર્ણપણે સરકારના હોય છે અને ધારાસભ્યોની રજૂઆત હોય છે, છતાં પણ એમાં અવરોધ આવે એટલે અમે કમિશનરને કીધું છે કે આ જે આવા કામ હોય એ અમારા ધ્યાન પર લાવો અને અમે સરકારમાં મુખ્યમંત્રીને રજૂઆત કરીશું કે આવી રીતે ડેવલપમેન્ટ વિસ્તારનું રોકાય છે અને ડેવલપમેન્ટ રોકાય તો એના પ્રત્યાઘાત આગામી કોર્પોરેશન ચૂંટણીમાં પણ પડે। એટલા માટે આ તમામ બિલ, ભાયલી, કલાલીના જે રસ્તાના કામો છે, વરસાદી ગટરના કામો છે, કલાલીમાં તો વરસાદી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા જ નથી અત્યારે, એટલે એનું પણ ધ્યાન દોર્યું છે કે તાત્કાલિક ત્યાં વરસાદી ગટરોના કામ કરવા પડે। જે કલાલીની ડ્રેનેજની સમસ્યા છે, સાથે જ વિશ્વામિત્રીનું જે આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં કલાલીથી જે કામ કરવામાં આવી રહ્યું છે, મારેઠાથી જે કામ કરવાનું, આ 2 ગામો ડભોઈ વિધાનસભામાં છે, ત્યારે ડભોઈના ધારાસભ્યને આમાં કોઈ વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા, એટલે એ પણ ધ્યાન દોર્યું છે કે આ કામો જે તમે કરી રહ્યા છો એ ડભોઈ વિધાનસભાના ગામો છે। કલાલી આખું વિશ્વામિત્રીના કિનારે જ છે, મારેઠા વિશ્વામિત્રીના કિનારે છે, અને આ બધો જ વિસ્તાર જ્યારે ડભોઈ વિધાનસભામાં લાગતો હોય તો કમસે કમ અમારા નોલેજમાં આ બાબત આવવી જોઈએ। આ બધી જ રજૂઆતો આજે કરી છે અને કમિશનર તરફથી હકારાત્મક જવાબો મળ્યા છે અને ચોમાસા પહેલાં વરસાદી ગટરના તમામ કામો થાય અને રસ્તા જે બાકી છે રસ્તાના કામો થાય એવી અમે સૂચના આપી છે।